ક્રોધ યોગ્ય સમયે જરૂર કરવો. ભગવાને બનાવેલ કોઈ પણ તત્વ એવું નથી કે તેનો ઉપયોગ જ ન કરવો. ક્રોધનો ઉપયોગ પોતાના કુટુંબમાં કે શાળામાં કે કચેરીમાં, સભામાં કે સમાજમાં તો જરૂરથી કરવો. તે ક્રોધ ન કરવાથી શિસ્ત કે મર્યાદા કોઈની રહેતી જ નથી. માટે યોગ્ય મનુષ્ય સાથે યોગ્ય સમયે યોગ્ય કારણે જરૂરથી કરવો. તેથી દરેક જગાએ તેથી જરૂર સફળતા થાય છે. પરંતુ મારે શું છે એવી વાત લૂલી ન કરવાની. પોતાના હોય કે બીજાના હોય, લોકોમાં નીતિ નિયમ રહેતા નથી. ક્રોધ જરૂરી કરવો છે, તેથી બહુ જ સારું થાય છે. અને જે જરૂરી જગ્યાએ ક્રોધ કરવાથી જ ભગવાન પણ, જો ક્રોધ ન કરવાથી ભગવાન પણ નારાજ થઈ જાય છે. વળી ક્રોધ કરતાં તો બધાને જ આવડે છે, પણ ક્રોધ જરૂરી જગાએ કર્યા પછી તરત જ તેને સમજાવીને તેની સાથે પ્રેમથી રહેવાનું શીખો, તો જ ક્રોધ કરવો. બીજું કે એક ક્ષણ ક્રોધ કરવાથી આપણા આત્માને આ આજ્ઞાચક્રમાં ખૂબ જ પારાવાર નુકસાન થાય છે. જો વારવાર ક્રોધ આવે છે તો નક્કી માનજો કે આપણને પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતર્યું જ નથી. માટે જીવનમાં ક્રોધથી દરેક પળ ચેતતા રહેજો. તે માટે સતત પરમાત્માને પ્રાર્થના કરજો કે હે પ્રભુ, મારી જોડે જે લોકો જે વર્તન કરે છે તેનું એવું વર્તન કરાવો કે મારે તેમના ઉપર ક્રોધ કરવો જ ન પડે. જો ક્રોધ વિના જીવન એવું સારું મનુષ્યનું બને છે, તેને કદી હૃદયનો રોગ કે કેન્સર વગેરે રોગ થતા જ નથી. તો ક્રોધ કરવાથી કે વેર ઈર્ષા કરવાથી જે બીજા મનુષ્યની ભૂલોનું જે વિચારોના વર્તન, ભૂલોના તરંગો તરત જ આપણા શરીરમાં પડે છે. તેથી વધુ રોગી બને છે. માટે મીઠી વાણીથી પોતાના ધંધામાં કે નોકરીમાં કે વેપારમાં, તમામ ગ્રાહકોમાં કે નવા જૂના સાથીઓની મદદથી આપણને સફળતા મળે છે. તો મા લક્ષ્મી આપણા જીભમાં છે. જો હસમુખા સ્વભાવનો મનુષ્ય અજાણ્યા નવા મનુષ્યની પાસેથી મિત્ર બનાવી સારું કર્મ કરાવી ધન કમાઈ શકે છે. તો ક્રોધથી પેઢીને ચાલતી નથી.